નમસ્કાર મિત્રો, આજની વાર્તા અંતિમ પ્રતીક્ષા સાંભળવા અને સમજવા જેવી છે, તો ધ્યાનથી સાંભળજો. હોસ્પિટલના સ્પેશિયલ રૂમની ચળકાટ મારતી આકાશી રંગની દિવાલ પરથી લપસતી ભોંયતળિયાને અડકી શરીર સાથે જોડેલા કેટલાય ઉપકરણો પર ઘડીક થંભી કિશોરીલાલની નજર દરવાજા ઉપર જઈ અટકતી હતી. આંખોમાં ઇંતજાર સ્પષ્ટ દેખાતો હતો. 9 વાગી ગયા હતા, પણ નર્સ અંજના તેમના રૂમમાં આવી ન હતી. સવારની દવાનો ડોઝ આપવા બીજી નર્સ આવી ત્યારે તેમણે તેને પૂછ્યું હતું, અંજના ક્યારે આવશે? તેણે ટૂંકમાં જવાબ આપ્યો હતો, તે આજે રજા પર છે. વાત ન ગમી અને નારાજગી ગુસ્સા સાથે પડી. તે ઊંચા અવાજે બોલ્યા, પણ મારે તેની પાસે જ ટ્રીટમેન્ટ લેવી છે. પ્રત્યુત્તરમાં નર્સ મૌન રહી, પોતાનું કામ પતાવી અને ત્યાંથી ચાલી ગઈ હતી. લગભગ કલાક વીતી ગયો હતો. તેમની નજર દરવાજે જ ઊભી હતી. મન કહી રહ્યું હતું કે અંજના આવશે જરૂર. કિશોરીલાલ છેલ્લા 10 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા. એક સાંજે હૃદયરોગનો હુમલો થયો અને ઘરમાં બેભાન થઈ ગયા હતા. ઘરના નોકરે તેમના ફેમિલી ડૉક્ટર ગિરીશ મહેતાને ફોન કરી જાણ કરી હતી. ડૉક્ટર મહેતાએ તરત તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. 2 દિવસ તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા. ધીમે ધીમે તેમની તબિયતમાં સુધારો થયો અને તેમને સ્પેશિયલ રૂમમાં નંબર 7માં શિફ્ટ કરવામાં આવ્યા. જિંદગીથી થાકેલા અને એકલાપણાથી કંટાળેલા તેમના વૃક્ષ સ્વભાવથી ડૉક્ટર મહેતા બરાબર પરિચિત હતા. તેથી તેમની દેખરેખ માટે નર્સ અંજનાને કહેવામાં આવ્યું હતું. તે સરળ અને પ્રેમાળ સ્વભાવની હતી. દર્દીની સારવાર હંમેશા પોતાનું કોઈ અંગત હોય એટલા પ્રેમ અને કાળજીથી કરતી હતી. સવારના 8 વાગ્યે ગુડ મોર્નિંગ મિસ્ટર કિશોરીલાલનો મધુર સ્વર સંભળાયો. તેમણે આછી પાતળી ઊંઘમાંથી આંખો ખોલી. તેમની સામે 23-24 વર્ષની છોકરી ઊભી હતી. આમ તો સાવ અજાણ્યો ચહેરો, છતાં પહેલી નજરમાં તેમને ઘણો પરિચિત લાગ્યો હતો. તેમની નજર સ્થિર થઈ તેને જોઈ રહી એટલે પોતાનો પરિચય આપતા કહ્યું, હું અંજના, આપની દેખરેખ માટે છું. અને વાતો કરતાં કરતાં બ્લડ પ્રેશર માપ્યું, કેટલીક દવાઓ સ્ટ્રીપમાંથી કાઢી અને બોલી, ચાલો મોઢું ખોલો. તેમણે તરત મોઢું ખોલ્યું. તેણે હાથના ટેકાથી તેમને જરા બેઠા કર્યા અને દવા આપી અને પછી હળવેકથી હાથ મૂકી તેમને સુવડાવ્યા. એક હળવા સ્મિત સાથે તે રૂમમાં બહાર ચાલી ગઈ. પણ આ બધી ક્રિયાની પ્રતિક્રિયામાં કિશોરીલાલ ચૂપચાપ જ રહ્યા હતા. 1-2 દિવસ વીત્યા. ધીમે ધીમે તેમણે સ્મિતનો વ્યવહાર બનાવ્યો. તેના પ્રશ્નોના ઉત્તર આપવાનું શરૂ કર્યું. 1 અઠવાડિયામાં તો તેમને એક અલગ લાગણી બંધાઈ ગઈ. હવે તેમની નજર તેની રાહ જોઈ દરવાજા પર જ સ્થિર રહેવા લાગી હતી. આજે પણ તેમની નજર દરવાજા પર જ હતી, પણ અંજના આવી ન હતી. તેમનો જીવ ઉચાટે ચડ્યો હતો. ગઈકાલ સાંજના બનેલી ઘટનાએ અંજનાને બેચેન કરી મૂકી હતી. રાતનો દવાનો ડોઝ આપવા તે કિશોરીલાલના રૂમમાં ગઈ ત્યારે તેમણે તેમનો હાથ તેના માથા પર મૂક્યો હતો. તેણે તેમનો હાથ હટાવી પલંગ પર મૂક્યો કે તેમણે તેનું કાંડું પકડી લીધું અને પાસે બેસવા આંખનો ઈશારો કર્યો. તેમના આ વર્તનથી તે મૂંઝાઈ ગઈ અને ઝાટકા સાથે હાથ છોડાવી ઉતાવળે રૂમ બહાર નીકળી ગઈ. ઘરે પહોંચ્યા પછી પણ તેના મનમાં બેચેની હતી. તેમનું આવું વર્તન તે સમજી શકતી ન હતી. હૃદય કંઈક અલગ લાગણી અનુભવી રહ્યું હતું, તો મગજ શંકા કુશંકા પેદા કરી રહ્યું હતું. તે વિચારોના તોફાન સાથે લડી રહી હતી. અનાથ આશ્રમમાં ઉછેરેલી પોતાના જીવનની એકલતા અને પ્રેમની ખપને દર્દીઓને પ્રેમ પોતાપણું આપી જાણે પૂરી કરતી હતી. પણ કોઈ
આવું વર્તન પણ કરી શકે? વિચાર માત્રથી તેના ધબકારા વધી જતા હતા. વિચારો વચ્ચે અટવાયેલી તેણે હોસ્પિટલમાંથી એક દિવસની છૂટી લીધી, પણ વિચારોએ તેને છૂટી આપી નહીં. આખા દિવસના વિચારો અને ગડમથલ પછી તેણે નિર્ણય લીધો કે તે આવતીકાલની સવારે ડૉક્ટર મહેતાને મળી રૂમ નંબર 7ની ડ્યુટી બદલાવશે, અને જો તે નહીં માને તો હોસ્પિટલ જ છોડી દેશે. સવારે 8 વાગ્યે પોતાના નિર્ણય મુજબ ડૉક્ટર મહેતાને મળવા તેની કેબિનમાં પહોંચી. ડૉક્ટર મહેતા ફાઇલ વાંચી રહ્યા હતા. તેણે પરવાનગી માંગી અને અંદર પ્રવેશી. તે હજી કંઈ બોલે એ પહેલાં ડૉક્ટર મહેતા બોલ્યા, મિસ અંજના, કિશોરીલાલની હાલત બહુ જ ગંભીર છે. તેમને આઈસીયુમાં શિફ્ટ કર્યા છે. વધુ વાત કરતાં કહ્યું, કાલે તમને બોલાવવા તેમણે બહુ જીદ કરી, પણ તમે રજા પર હતા એટલે તમને ડિસ્ટર્બ ન કર્યા. આટલું બોલી તેમણે એક કાગળ તેમની સામે ધર્યો અને કહ્યું, તેમણે તમારા માટે આપ્યો છે. તેણે કાગળ હાથમાં લીધો અને ખોલ્યો. વહાલી અંજના, તને મેં પહેલી વાર જોઈ ત્યારે હું તને જોતો જ રહી ગયો. તારો ચહેરો, તારી આંખો, તારું હાસ્ય, તારો અવાજ એકદમ મારી પત્ની મધુ જેવો જ છે. તું જાણે તેનું જ અવતરણ હો એવું મને લાગ્યું, અને હૃદયમાં એક ભાવ આવ્યો. જો મારી દીકરી હોત તો એ તારા જેવી જ હોત, પરંતુ હું પાપી છું એટલે મને સંતાનમાં દીકરી કેમ મળે? મારું પહેલું સંતાન દીકરી છે એ વાત જાણી મેં મારી પત્નીને ગર્ભપાત કરાવવાની ફરજ પાડી હતી. મેં જન્મ પહેલાં જ મારી દીકરીને મરાવી નાખી હતી. ઈચ્છા પ્રમાણે 2 પુત્રો થયા. તે મોટા થયા તો પોતાનું ભવિષ્ય વિચારી વિદેશ સ્થાયી થઈ ગયા. પુત્ર પ્રેમમાં ઝૂરતી મધુ 10 વર્ષ પહેલાં જ મૃત્યુ પામી, અને હું, બેટા, તને જોઈ હૃદય લાગણીવશ થઈ જાય છે. પિતા તરીકેની લાગણી હૃદયમાં ઉમળકા મારી ઉઠે છે. મારી વહાલી દીકરી, તને હું ખૂબ આશીર્વાદ આપું છું. તું હંમેશા ખુશ રહેજે, સુખી રહેજે. પત્ર પૂરો કરતાં તેની આંખોના ખૂણા ભીના થયા. તેણે પત્રવાળી પર્સમાં મૂક્યો અને આઈસીયુ તરફ દોટ મૂકી. કિશોરીલાલનો શ્વાસ ઉપર નીચે થઈ રહ્યો હતો, પણ રાહ જોતી તેમની નજર દરવાજા પર જ સ્થિર હતી. અંજનાએ દરવાજો ખોલ્યો. તેને દરવાજામાં જોતાં જ તેમની આંખોએ હાશકારો ભર્યો. તેમના ચહેરા પર જરા સ્મિત આવ્યું. એક લાંબો ઉશ્વાસ ભર્યો, અને ઉશ્વાસ સાથે અંજનાને જોતી તેમની નજર કાયમ માટે દરવાજા પર જ સ્થિર રહી ગઈ. ધન્યવાદ.